નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। આપણે એક આખી એવી પેઢી જોઈ છે જે ગર્વથી એવું કહેતી હોય કે મારો દીકરો કે દીકરી મોટા થઈને ડોક્ટર બનશે। મા બાપ ગામડાના હોય કે શહેરના, ગરીબ હોય કે તવંગર, દરેકનું એક સપનું ચોક્કસ રહેતું હતું કે તેમનું સંતાન ભણી ગણીને એટલું હોશિયાર થાય કે તે ડોક્ટર બની શકે। પહેલા સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ એ સપનું જોઈ શકતો હતો, કારણ કે સામાન્ય વ્યક્તિની પહોંચમાં હતું। અહીં પહોંચનો સંદર્ભ સામાજિક નહીં પણ આર્થિક સમજવો। આજથી 20 કે 30 વર્ષ પહેલાની પેઢી એવું ઈચ્છતી હતી કે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં તેમના સંતાનને જો સારા માર્ક્સ આવશે તો રાજ્યની સારી એવી કોઈ પણ સરકારી કોલેજમાં તેમના સંતાનને મેડિકલમાં એડમિશન જરૂર મળી જશે। અત્યારે આવું સપનું કે આવી વાત ગરીબ કે મધ્યમ વર્ગનો વાલી નહીં કરી શકે અને તેમનું સંતાન પણ કદાચ આવનારા દિવસોમાં આ સપના જોવાનું પણ છોડી દેશે। હવે મેડિકલ કોલેજમાં ફી જ એટલી તોતિંગ છે કે સામાન્ય માણસ માટે પોતાના સંતાનને ડોક્ટર બનાવવું અઘરું જ નહીં, લગભગ અશક્ય થઈ ગયું છે। તાજેતરમાં GMERS અંતર્ગત સરકારી અને મેનેજમેન્ટ ક્વોટાની જે ફી વધી તેમાં વિરોધ પછી પણ સરકારે ફી વધારો એવી રીતે પાછો ખેંચ્યો છે કે જેમાં સામાન્ય વ્યક્તિને કોઈ ફાયદો જ ન થાય। હવે તો રાજ્યની 19 મેડિકલ કોલેજ સહિત GMERS અંતર્ગત આવતી ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોએ પણ 10 થી 25% સુધી ફી વધારો કરી નાખ્યો છે। મેડિકલ માટેની જે FRC છે તેના વિરુદ્ધ વાલીઓએ દેખાવ પણ કર્યા હતા। અત્યારે જાણે એવું લાગે છે કે ખાનગી કોલેજના સંચાલકો માટે FRC એ કાયદેસર લૂંટનો પરવાનો થઈ ગયું છે। તમામ મેડિકલ, ડેન્ટલ કે આયુર્વેદ કોલેજમાં જે તે રીતે વધારો કરવામાં આવી રહ્યો છે તેનાથી ગુજરાતની આજની પેઢીના સંતાનોને એટલું જ કહેવું પડે છે કે જો તમારે મેડિકલમાં ભણવું છે તો પહેલી શરત એ છે કે તમારા વાલી કરોડપતિ હોવા જરૂરી છે। જો આવું નથી તો મેડિકલમાં ભણવાનું ભૂલી જજો। આવી સ્થિતિ કેમ થઈ છે તે સવાલનો જવાબ મેળવવાના પ્રયાસ કરીશું આજના મહામંથનમાં। સરકાર પાસે એવું કંઈ જ નથી કે જે તે ન કરી શકે। આપણા ગુજરાતમાં એવી વાતો કરવામાં આવે છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, તેવા દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ ખરેખર આ દાવાઓ જે કરવામાં આવે છે તે પાછળના પ્રયાસો કરવામાં આવે છે કે કેમ તે જ નથી સમજાતું કે પછી મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, ચૂંટણી આવે છે, ત્યારબાદ લાભ અને લોભામણી લાલચો આપીને પછી નેતાઓ કે અધિકારીઓ હોય છે તે પોતાનું મૌન સેવી લેતા હોય છે। આપણા ગુજરાતમાં ડોક્ટર બનવા માટે એક વિદ્યાર્થી છે, તનતોડ મહેનત કરે છે, રાત દિવસ ઉજાગરા કરીને વાંચે છે, અભ્યાસ કરે છે, પરંતુ તેની પાછળનું એક જ સપનું હોય છે કે આગળ વધીને હું ડોક્ટર બનીશ। પરંતુ જો કોઈ પણ વિદ્યાર્થીનું સપનું હોય કે હું ડોક્ટર બનવા માંગુ છું તો સૌથી પહેલા એ છે કે તેને ડોક્ટર બનવું છે તો મેડિકલ કોલેજમાં તેને એડમિશન લેવું પડશે। વાંધો અહીંયા જ આવે છે કે તેને એડમિશન લેવું પડશે અને આ એડમિશન માટે જે મસ્ત મોટી ફી છે તે હવે આ વિદ્યાર્થી ક્યાંથી લાવશે તે સૌથી મોટો જે પ્રશ્ન છે તે અત્યારે બની ગયો છે। મધ્યમ વર્ગના લોકો તો આ ડોક્ટર બનવાનું સપનું છે તે પણ ક્યાંક ન જોઈ શકે તેવી હાલત અત્યારે સ્થિતિ છે તે પ્રકારેની બની રહી છે। સરેરાશ આપણે મા બાપની વાત કરીએ તો બાળક જ્યારથી નાનું હોય છે ત્યારથી જ એ મા બાપ છે તે તેના બાળકને એવું કહેતા હોય છે કે ભાઈ મારું મોટું સંતાન છે તે મોટું થઈને ભણી ગણીને ડોક્ટર બનશે। ક્યાંક ને ક્યાંક આપણે આ બધી વાતો છે તે સાંભળતા આવ્યા છીએ। બાળક જ્યારથી નાનું હોય ત્યારથી તેના મગજમાં એક જ વાત કરવામાં આવે છે કે મારું બાળક જ્યારે મોટું થશે ત્યારે તે મોટું થઈને ડોક્ટર બનશે ને તેવી જ વાતો બાળકના મગજમાં પણ ઉતારવામાં આવતી હોય છે। પરંતુ મોટા થઈને જ્યારે બાળક આ સપનું છે તે પોતાના દિમાગમાં નાખે છે, રાત દિવસ મહેનત કરે છે, અથાગ પ્રયત્નો કરે છે, પરંતુ મેડિકલ કોલેજમાં જ્યારે તેને એડમિશન લેવાનો વખત આવે છે સરકાર દ્વારા આવી તોતિંગ ફીમાં જે વધારો કરી દેવામાં આવે છે ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગના એ બાળકો, એક ગરીબ વિદ્યાર્થીઓ છે તેમનું સપનું ક્યાંક ને ક્યાંક રોડાઈ જતું હોય છે। આટલી મોંઘી દાટ ફીઓ છે તે ક્યાંથી ભરવી તે માતા પિતા માટે ખૂબ જ મોટો સવાલ બનીને ઉભો થઈ ગયો છે। હાલ તો સરકારે GMERS અંતર્ગત જે આવતી છે 13 કોલેજોમાં ફી વધારો કરી દીધો છે। આંકડા પ્રમાણે આ ફી વધારો 5 કે 10% નહીં પરંતુ 70 થી 90% સુધીનો આ વધારો છે તે કરી દેવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે નિમ્ન કે
મધ્યમ વર્ગનું જે એક વર્ગ છે આપણા રાજ્યમાં કે આપણા સમાજમાં, તે આ તોતિંગ ફી આખરે ક્યાંથી લાવશે અને પોતાના સંતાનને જે ડોક્ટર બનવાનું સપનું બતાવ્યું છે તે કેવી રીતે સાકાર થશે, તે સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. આપણા દેશની એક વરવી વાસ્તવિકતા અહીંયા એ પણ છે કે આપણે વાત કરીએ છીએ કે આપણા ગુજરાતમાં ભવિષ્ય બાળકોનું જોવામાં આવે છે, વિદ્યાર્થીઓનું જોવામાં આવે છે કે બાળક મોટું થાય, સારો અભ્યાસ કરે, તેને આગળ વધારવામાં આવે ને ત્યારબાદ તે ડોક્ટર બને. પરંતુ આ તમામ વાતો પાછળ સરકાર દ્વારા કેટલા પ્રયત્નો કરવામાં આવે છે તે એક સવાલ છે. વાસ્તવિકતા એ છે કે આ પ્રકારની વધતી ફીને કારણે દેશના કે રાજ્યના પોતાના સપનાને સાકાર કરવા માટે જે વિદ્યાર્થીઓ છે તેઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે. આવી મોંઘી જે ફી હોય છે તેઓ આપણા ગુજરાતમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં નથી ભરી શકતા અને તેને જ કારણે તેઓ રશિયા, યુક્રેન કે ચીન જેવા દેશોમાં જવાનું પસંદ કરે છે. અને કારણ કે તેની પાછળનું એક કારણ એ છે કે ત્યાં ખર્ચ ઓછો થાય છે ને તેને સારા એવા ઓછા પૈસામાં તે મેડિકલમાં અભ્યાસ તેઓ કરી શકે છે. અને તેની પાછળનું કારણ છે કે વિદ્યાર્થીઓ વિદેશોમાં અભ્યાસ કરવા માટે, આવા મેડિકલ કોર્સ કરવા માટે જતા હોય છે. પરંતુ ગુજરાતમાં શા કારણે નહીં, તેવો પણ એક મહત્વપૂર્ણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. સવાલ અહીંયા થાય છે કે શું હવે ડોક્ટર બનવું એ સપનું જ રહી જશે? શું હવે વાલી કરોડપતિ નથી તો ડોક્ટર બનવાનું સપનું એ રોડાઈ જશે વિદ્યાર્થીઓનું? સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે. આજે આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના કાર્યક્રમ મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. ઉર્વિશ કંથારિયા, ભાજપ નેતા આપણી સાથે જોડાયા છે. મુખ્ય પ્રવક્તા ગુજરાત કોંગ્રેસમાંથી ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયા છે. મેડિકલ વાલી મંડળના પ્રમુખ ડોક્ટર કનુ પટેલ આપણી સાથે જોડાયા છે. સાથે સાથે વરિષ્ઠ પત્રકાર હરેશ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા તો કનુભાઈ, હું આપને એ જ પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે આ ફી વધારો કરી દેવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓ કે વાલીઓ જે છે તે લોકોને આ કેવી રીતે અસર કરશે? કારણ કે જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન તેમને નથી મળ્યું, ગવર્મેન્ટ કોટામાં પણ ફી વધારો કરવામાં આવ્યો છે, પરંતુ જો ગવર્મેન્ટ કોટામાં તેમને એડમિશન નથી મળ્યું, ખાનગી કોલેજમાં તેમને એડમિશન લેવું પડી રહ્યું છે, તો વિદ્યાર્થીઓને સીધી અસર કેવી રીતે પહોંચશે? આપણે સીધી રીતે કોઈ પણ પ્રશ્ન સમજવાની કોશિશ કરીએ કે જે વિદ્યાર્થી વાલી ગઈકાલ સુધી, પરમ દિવસ સુધી પોતાના આંકડા સેટ કરીને બેઠું છે, બજેટ સેટ કરીને બેઠું છે કે મારે ગવર્મેન્ટ કોટા GMAS મેડિકલ કોલેજમાં 3,30,000 એડમિશન લેવાનું છે. હવે જો રાતોરાત 5,50,000 કરી દેવામાં આવે અને મેનેજમેન્ટ કોટાની 9 લાખની સીધી 17 લાખ કરી દેવામાં આવે, આ GMAS ની આપણે વાત કરીએ છીએ. પરંતુ પ્રાઇવેટ કોલેજો VS હોસ્પિટલમાં વાર્ષિક 23 લાખ રૂપિયા, એટલે કે જયારે 4.5 વર્ષ પૂરું કરે બાળક ત્યારે 1 કરોડ કરતા વધુ બજેટ પહોંચે છે. તો આખું બજેટ ખોરવાઈ જવાનું, આયોજન ખોરવાઈ જવાનું, પ્લાનિંગ ખોરવાઈ જવાનું. અને હું તો એવું સમજુ છું કે સૌથી પહેલા કોઈ પણ પ્રશ્નને એના મૂળમાંથી સમજવો જોઈએ. તો કોઈ પણ રાજ્યની, કોઈ પણ સરકારની, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, કોઈ પણ સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ પૂરું પાડવું. શિક્ષણ અને આરોગ્ય પૂરું પાડવું જે તે સરકારની ફરજ છે. હવે જયારે મેડિકલ એજ્યુકેશનનો સવાલ આવે છે તેમાં બંને આવી જાય છે, શિક્ષણ અને આરોગ્ય શબ્દ બંને આવી જાય છે. તો એ પૂરું પાડવાની જે તે સરકારની ફરજ છે. અને ડોક્ટર જયારે શબ્દ આવે છે ત્યારે સેવા શબ્દ ઓટોમેટિક જોડાઈ જાય છે. હવે આપણા અવતારી પુરુષ, યુગ પુરુષ ફેકેન્દ્રસિંહ એ જે 2022ની અંદર જાહેર કરેલું કે આખા ઇન્ડિયાની, આપણા સીધા ઉપરથી જન્મ લીધેલા અવતારી પુરુષોએ 2022માં એવું જાહેર કરેલું કે તમામ મેડિકલ કોલેજોની, ઇવન પ્રાઇવેટ મેડિકલ કોલેજોની, તમામ કોલેજોની ટોટલ કોટાનો 50% સરકારી ધોરણે, એટલે કે આપણે સીધી રીતે સમજીએ તો બીજે મેડિકલ કોલેજ લેવલે કે જે પહેલા 5,000 હતું અત્યારે 25,000 છે, એ લેવલની ફીમાં 50% કરવામાં આવશે. તો આખા દેશભરની પ્રાઇવેટથી માંડી રાજ્ય સરકાર સંચાલિત તમામ 50% કરવાને બદલે ઉલટાનું ઉપરથી વધારવામાં આવી છે. એટલે કે 23 અત્યારે હાલ સૌથી વધુ જો કોઈ કોલેજની વધુ ફી હોય તો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની. અગાઉ એ લલ્લુચંદ ગોર્ધન મેડિકલ કોલેજ હતી, જેનું કોઈ પણ કારણસર એમનું શું યોગદાન છે મેડિકલ કોલેજની અંદર એ ભગવાન જાણે, પરંતુ LG હોસ્પિટલ નરેન્દ્ર મોદી કરવામાં આવી, એની સૌથી વધુમાં વધુ ફી છે. તો રાતોરાત જયારે ફી વધારવામાં આવે ત્યારે એ આખું અર્થતંત્ર, એ લોકોનું આયોજન, પ્લાનિંગ અને બજેટ ખોરવાઈ જતું હોય છે. અને આપણે બીજી રીતે વિચારીએ તો આ GMAS ગુજરાત એજ્યુકેશન મેડિકલ રિસર્ચ સોસાયટીની રચના શા માટે કરવામાં આવી?
જે તે વખતે આપણા કરતા કર્ણાટક, તમિલનાડુ ને બીજે બધે ફીઓ વધારે હતી. અહીંના બાળકો ત્યાં ભણવા મજબૂર થતા હતા, પ્રેરિત થતા હતા. એમને ત્યાં ભણવા ગયા વગર છૂટકો નહોતો. અને જે આપણું ઇન્ડિયામાં બીજા રાજ્યોમાં અથવા બીજા દેશોમાં જવું પડતું હતું, બ્રેઇન ડ્રેઇન થતું હતું. એટલે GMRS મેડિકલ એજ્યુકેશન સોસાયટીની રચના કરવામાં આવી. એ એક ઓટોનોમસ બોડી હતી જેને હાલ સંપૂર્ણ રાજ્ય સરકાર હસ્તક કરી લેવામાં આવી છે. મને તો એ ખબર નથી પડતી કે શા માટે ડાયરેક્ટલી રાજ્ય સરકાર એના પર કબજો જમાવે છે. સત્તા એને ઓટોનોમસ બોડી રાખો, પરંતુ એની પણ ફીઓ અધધ વધારી દેવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે આખું અર્થતંત્ર ખોરવાઈ જાય છે અને સીધે અધર વિદ્યાર્થીઓ વાલીઓને બજેટ ઉપર અને ઇવન જ્યારે ચોઇસ ફિલિંગ લગભગ પૂરું થઈ ગયું છે, પહેલા રાઉન્ડનું રિઝલ્ટ બહાર આવી ગયું છે, એવા સમયે એટલે કે કૂવામાં ઉતારીને દોરડું કાપવા સમય છે. વિદ્યાર્થી વાલીઓની પીઠ પાછળ ખંજર મારવામાં આવી રહ્યું છે અને હવે એ એક વખતે ચોઇસ ફિલિંગ કરી દીધું, જે તે કોલેજ એલોટ થઈ ગઈ, કઈ રીતે ફી ભરશે? અથવા પછી બીજી રીતે કે જે 4 દિવસ પહેલા 3 દિવસ પહેલા જે વિદ્યાર્થી વાલી સ્વપ્ન જોતા હતા એમને પોતાનું સ્વપ્ન મૂકી દેવું પડશે. એનો મતલબ એવો જ થાય છે કે ગરીબના બાળકો, મધ્યમ વર્ગના બાળકો કોઈ પણ હિસાબે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકશે નહીં. ફક્ત ને ફક્ત કરોડપતિ સૂટબૂટની સરકારને સૂટબૂટના લોકો જ આ કરોડપતિ બાળકો ડોક્ટર બની શકશે. હવે સ્વાભાવિક છે કે લાખો કરોડો ખર્ચી અને મેડિકલમાં ગયા હોય તો હવે સેવા શબ્દ જે સંકળાયેલો છે એ કેટલી આગળ ઉપર કારગત નીકળ્યો છે એ તો આગળનું ભવિષ્ય જ કહેશે. મતલબ બજેટ ખોરવાઈ જાય છે, સીધી વાત છે. બિલકુલ ચોક્કસભાઈ. હરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભારતમાં ખાનગી કોલેજનો અભ્યાસનો ખર્ચ તે લગભગ 4 ગણા છે, તે વધી ગયો છે. વાત કરીએ તો જો જે કોર્સ આપણે 2008ની વાત કરીએ, 2008માં 30 લાખ રૂપિયામાં જે કોર્સ થઈ જતો હતો, તે કોર્સ જો અત્યારે તેની વાત કરવામાં આવે તો અત્યારે 1 કરોડ ને 20 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. ડોક્ટર બનવાનું એ સપનું છે જે સામાન્ય વિદ્યાર્થીઓ, ગરીબ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે જોતા હશે તે હવે ડોક્ટર નહીં બની શકે, કારણ કે 70 થી 90% સુધીનો આ ફી વધારો આખરે તો કેમ પોષાય? નેહાબેન, ચોક્કસ સામાન્ય માણસ અને વાલી માટે આ મોટો મૂંઝવણનો પ્રશ્ન છે. પણ આની આલબેલ પોકારતા હોય એમ જ GMRSમાં જ પહેલા ઇસ્યુ આવી ગયો. એમ સરકારી કોલેજોમાં અને GMRSની કોલેજો માટે આ બાબત જ્યારે આંદોલન થયું ત્યારે જ આ બાબત જણાતી હતી કે FRC પણ આ વધારો કરશે અને એવું જ થયું. સરકારે પેલામાં તો સમાધાન કર્યું આંદોલન થયા માટે અને એમ થોડો ઘણો અંશે એમાં એમ ઘટાડો કર્યો અને એમ એ આંદોલનને શાંત પાડ્યું હતું. પણ હવે જ્યારે FRCની જે આ ભલામણો આવી છે અને એના આધારે જે આ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર દરેક વાલી માટે મોટામાં મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન એ થાય છે કે શું લોકોને આંદોલન માટે જ હવે ઉત્તેજિત થવું પડે, આંદોલન જ કરવું પડે અને એમ આંદોલન કરશે તો જ શું એમને ન્યાય મળશે? આ એક પ્રકારનું એમ આ બાબતમાં લોકોને હાથે કરીને ધક્કો મારવામાં આવી રહ્યો છે. એટલે હું એવું માનું છું કે સામાન્ય માણસને નજરમાં રાખી અને ફી વધારો થવો જોઈએ. હા, થોડો ફુગાવો અસર કરે આપણે માની શકીએ અને એ અનુસાર થોડું સમજી શકાય એમ છે. પરંતુ અત્યારે અધ્યાપકોના પગાર ધોરણ જોવા જાઓ તો હવે અધ્યાપકોના પગાર ધોરણ એવા કોઈ ખાનગી કોલેજો આપતી નથી. નવી ભરતી જે થાય એ પણ એ પ્રકારની થતી હોય છે અને એ જોતા પગાર ધોરણનો એટલો મોટો ખર્ચ કે પડતો નથી. તો શા માટે અને કયા કારણોસર એ વધારો આપવામાં આવ્યો છે એમાં આપણે થોડું ડિટેલમાં જવું જોઈએ. અને એ રીતે જોવા જઈએ તો મને એવું લાગે છે કે આ એક પ્રકારનું દબાણ ઊભું થઈ રહ્યું છે અને એમ FRC એ પણ આ પ્રકારની બાબતો ધ્યાનમાં લેવી જોઈતી હતી. માત્ર એક જ વર્ગ હતો તો એમ કહેવાય કે ખાનગી કોલેજોની બાબતોને ધ્યાનમાં લીધી તો એણે વાલીઓને પણ ધ્યાનમાં રાખવા જોઈતા હતા અને એમ એ પ્રકારની ભલામણો કરી અને ક્રમશઃ થોડો ઘણો અંશે વધારો કર્યો હોય, ફુગાવા અનુસાર વધારો કર્યો હોય તો માની શકાય. બાકી આ બાબત એ ખરેખર સામાન્ય વર્ગને પોસાય નહીં એવી બાબત બની છે. બિલકુલ. ડોક્ટર, જે પ્રકારે
કનુભાઈએ વાત કરી, ઉર્વિશભાઈ આપની પાસે આવવા માંગીશ. કનુભાઈ અત્યારે જે પ્રકારે વાત કરી કે કુવામાં ઉતારીને દોરડું ખેંચી લેવા જેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે, ખરેખર તો સ્થિતિનું નિર્માણ તો એ જ થયું છે કારણ કે એડમિશન પ્રક્રિયા થઈ ગઈ, ફોર્મ ભરાઈ ગયા અને ત્યારબાદ અચાનક જ આ ફી વધારો કરી લેવામાં આવ્યો છે. જે વાલીઓ છે તેમના સંતાનને એડમિશન પ્રક્રિયા કરી ચૂક્યા છે તેમને એક અંદાજો લગાવ્યો હોય, દાખલા તરીકે કે 30 લાખ કે 50 લાખ કે એવો કોઈ પણ અંદાજો આપણે માની લઈએ કે 10,000 ભરવાના છે ને ત્યારબાદ પછી સરકાર તરફથી એવું કહેવામાં આવે કે ના હવે 50,000 ભરવા પડશે, તો પછી આ પ્રકારે કેવી રીતે વ્યવસ્થા કરી શકે વાલીઓ? અચાનક જ આ પ્રકારની જો તમે વાત કરી દેતા હોય, કારણ કે જે પ્રકારે ચૂંટણી હતી ત્યારે તો તમે 3 વર્ષ કે 5 વર્ષનો જે સમય હોય છે તે પૂરો હોવા છતાં પણ ફી ન વધારી, તો પછી ચૂંટણી પછી આ પ્રકારનું અચાનક 70 થી 90% વધારો કરી દેવો તે કેટલા અંશે યોગ્ય છે? અત્યંત સંવેદનશીલ મુદ્દો છે અને હરીશભાઈ અને ડોક્ટર કનુભાઈએ જે વાત રજૂ કરી એ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે એકવાર એડમિશન લઈ લે છે ત્યારે એક ચોક્કસ ફી હોય છે અને પછી બીજા વર્ષે વધારો થાય છે એટલે બજેટ ખોરવાઈ જાય એ સ્વાભાવિક વાત છે. અને એમાં જે કોઈ વિરોધ થયો, જે કોઈ સંવેદના વ્યક્ત થઈ, એના આધારે 5.5 લાખ જે ગવર્મેન્ટ કોટાની જે ફી હતી વધારીને 3.3 લાખમાંથી 5.5 લાખ કરી હતી, એ 3.75 લાખ કરવામાં આવી છે ગવર્મેન્ટ કોટામાં. અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખ જે ફી હતી એ વધારીને 17 લાખ કરવામાં આવી હતી. એ વિરોધને સમજ્યા પછી 12 લાખ કરવામાં આવી છે. એટલે આ એક આપણે કરેક્શન જરૂરી છે, સમજણ પૂરતું. હવે વાસ્તવિકતા શું છે ખરેખર, જ્યારે આપણે પ્રશ્ન ઉકેલ્યો જ છે અને દર્શકોની સમજણ માટે સમગ્ર સમાજ આ સામાજિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક ત્રણેય રીતનો પ્રશ્ન છે. અને ધન્યવાદ છે કે આપે આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે સમગ્ર સમાજ એની હેલ્થની વાત છે અને હેલ્થ ઇઝ ફર્સ્ટ. મુખ્ય વાત એ છે કે ભારતમાં કુલ 270 ગવર્મેન્ટ ફંડેડ કોલેજીસ છે. ભાજપ સરકારની નીતિ પ્રમાણે પ્રત્યેક રાજ્યના પ્રત્યેક હરીફ વિદ્યાર્થીને આ 270 ગવર્મેન્ટ ફંડેડ કોલેજમાં તકનું નિર્માણ થાય એ માટેની પદ્ધતિ નીટના દ્વારા લાવવામાં આવી. ગુજરાતમાં 6 ગવર્મેન્ટ ફંડેડ કોલેજ છે કે જેમાં માત્ર 25,000 રૂપિયા વાર્ષિક ફીના આધારે એડમિશન અપાય છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ, બરોડા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટ કે માત્ર 25,000 રૂપિયા. એટલે જે મેરિટમાં જે આવે છે, જે કોટામાં આવે છે, એ લોકોને તો 25,000 રૂપિયામાં જે સરકારે જે નક્કી કરેલું છે એ ધારાધોરણ પ્રમાણે એ ચાલી જ રહી છે એ વ્યવસ્થા. બીજું કે અન્ય રાજ્યોમાં જે 270 કોલેજીસ થઈ છે એમાં પણ એમને તક ઊભી થાય એ માટે ભારતના ગમે તે રાજ્યમાં ગવર્મેન્ટ ફંડેડ કોલેજીસમાં પોતાનું ક્રમ પ્રાપ્ત કરીને એડમિશન મેળવી શકે છે અને માત્ર 25, 30, 40,000 રૂપિયા વાર્ષિક ફીમાં એ મેડિકલ એજ્યુકેશન એ મેળવી શકે છે. એટલે સપનું રોળાઈ ગયું છે એ સાર્વત્રિકરણ છે, એવું નથી. જે વિદ્યાર્થી હરીફાઈમાં છે, જે ખરેખર મેરિટમાં છે, એને ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મળે છે અને એ શક્યતાથી એ આગળ વધી શકે છે. એના પછીની વાત આવી કે જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ થયા કે જે આપણે ગુજરાતમાં GMERS કહેવાય છે. એટલે આખો એનો ફ્લોચાર્ટ એવી રીતે બને છે કે વિદ્યાર્થીને ગવર્મેન્ટ ફંડેડ કોલેજીસમાં એડમિશન નથી મળ્યું, 700 માર્કે અટકી ગયું છે ત્યાં આખા ભારતમાં. હવે GMERSમાં એડમિશન લેવાનો વારો આવ્યો. હવે એમાં 650 માર્ક્સે અટક્યું. હવે એ 650 થી 700 માર્ક્સની વચ્ચે રહેલા વિદ્યાર્થીઓમાં 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે કે એ ફીસ એફોર્ડ કરી શકે એવા છે અને કેટલાક એવા છે કે જે કેલિબરમાં આવે છે, 670 માર્ક્સ આવ્યા છે પણ એ ફીસ એફોર્ડ કરી શકે એવા નથી. પ્રશ્ન અહીંયા ઉભો થયો છે. જે સંવેદના આપણે જે વ્યક્ત કરી રહ્યા છે, આપના જે પ્રશ્નનો હાર છે એ આ છે કે જે પ્રાઇવેટ કોલેજીસ કે જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સમાં પોતે કેલિબર હોવા છતાં પોતે એ ફીસ એફોર્ડ નથી કરી શકતા અથવા તો એકવાર એડમિશન લઈ લીધા પછી એમનું બજેટ ખોરવાઈ જાય છે, ત્યાં એ ચિંતાનો વિષય બન્યો છે. અને સરકાર આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચાર કરી રહી છે કારણ કે સમગ્ર હેલ્થ સેક્ટરનો વિચાર કરવાનો છે. એના આધારે કેટલાક બહુ જ મહત્વના નિર્ણયો સરકારે કર્યા છે કે સામાન્ય માનવીને પોતાની હેલ્થ કેર કરી શકે એ માટે 5 લાખ રૂપિયાનો વીમો એ કરવામાં આવેલો છે
કે જે માર્કેટમાં જેની કિંમત 40 થી 50,000 રૂપિયા પ્રીમિયમ થાય છે વર્ષે, અને એની મર્યાદા પણ વધારતા જાય છે, કે જેનો લાભ ઘણા ગરીબ નીચલા મધ્યમ વર્ગના લોકો લઈ રહ્યા છે, અને એ બેનિફિટ પ્રેક્ટિસિંગ ડોક્ટર સુધી પણ પહોંચી રહ્યો છે. બીજી મહત્વની વાત કે જે જેમના ઉપર વધારો થયો છે ફીઝનો અને એમને પોસાતું નથી, તો એમના માટે પણ સરકાર કંઈક સક્રિય રીતે વિચારી રહી છે કે એ જે મેડિકલ એજ્યુકેશન લઈ રહ્યા છે એ વખતે કોઈક એવી વૈકલ્પિક વ્યવસ્થા થાય કે કોઈક એવી આસિસ્ટન્ટશીપ ઊભી થાય કે જેનાથી એ જે ફીઝ જે વધી છે અથવા એનો કોઈક કમ્પોનન્ટ એ પોતે આસિસ્ટન્ટશીપ દ્વારા કવર કરી શકે. આ દિશામાં પણ સક્રિય વિચારણા ચાલી રહી છે. અને ત્રીજી મહત્વની વાત કે જે ખરેખર એફોર્ડ નથી કરી શકતા, માર્ક્સ એમના આવ્યા છે 670, 680, 700 માર્કે અટકી ગયું છે, 5, 10, 15 માર્ક્સ માટે એમને એડમિશન નથી મળી શકતું, એફોર્ડ નથી કરી શકતા, ત્યાં આ સામાજિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન બને છે. કારણ કે અન્ય ક્ષિતિજો છે, આ દુનિયામાં ઘણી બધી તકો છે, પરંતુ ક્યાંક માનસિકતા એવી બંધાયેલી હોય છે કે માત્ર ડોક્ટર જ બનશે તો જ એ કેરિયર છે, તો જ આ મનુષ્ય જીવન છે. પરંતુ ઉર્વિશભાઈ આપ એવું માનો છો કે જો ગવર્મેન્ટ કોટામાં કોઈ પણ વિદ્યાર્થીનું નામ નથી આવતું, નથી એડમિશન મેળવી શકતું ને સેલ્ફ ફાઇનાન્સમાં તે એડમિશન મેળવવા જાય છે, તો એ મધ્યમ વર્ગનું કે ગરીબ વિદ્યાર્થી, આપે જે એક્ઝામ્પલ આપ્યું કે 12 લાખ રૂપિયા તેની ફી હોય છે, તો પછી શું લાગે છે કે એ ગરીબ અને મધ્યમ વર્ગનું જે વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, તે આમાં એડમિશન મેળવી શકશે? અને જો નથી શકતો અને જો તેના સારા માર્ક્સ આવે છે તો પછી તેનું ડોક્ટર બનવાનું સપનું તો રોડાઈ જશે, તેવું જ કહેવાય ને સીધી રીતે. એ ચોક્કસ વાત છે કે એની મર્યાદાઓ છે, કે કેટલીક જે સીટ્સ હોય છે પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટમાં, એની મર્યાદાઓ હોય છે. જ્યારે પ્રાઇવેટ કોલેજીસ હતી નહીં ત્યારે પણ એ પરિસ્થિતિ ઉભેલી હતી કે 6 જ કોલેજીસ હતી, માત્ર 1000 સીટ હતી, અત્યારે 6000 સીટ્સ છે. તો એ વખતે અત્યારે જે લોકો જે ફ્રસ્ટ્રેટ થાય છે એના કરતા અનેક ગણા વધારે લોકો એ વખતે ફ્રસ્ટ્રેટ થતા હતા. એટલે સીટ્સનો વધારો કરવામાં આવ્યો છે. ગવર્મેન્ટ કોલેજીસ આખા ઓલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે, અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ જે GMERS થયું છે ત્યાં ગુણવત્તા ઉપર ભાર આપવામાં આવ્યો છે. અને જે એફોર્ડ નથી કરી શકતા એમના માટે સક્રિય વિચારણા શું થઈ શકે એ પણ ચાલી રહી છે. પરંતુ એની સાથે નેહાબેન, એ ખૂબ જ મહત્વની વાત છે કે ક્ષિતિજો, અનેક ક્ષિતિજો છે. જે વિદ્યાર્થીનું કેલિબર છે એ કોઈ પણ દિશામાં આગળ વધશે, શૈક્ષણિક દિશામાં કે વ્યવસાયની દિશામાં, તો એ ચોક્કસ એ કેલિબર પ્રમાણે પોતે ફળ પ્રાપ્ત કરે. ઓકે, ચાલો ઉર્વિશભાઈ, માનું કે સીટ અને કોલેજો સરકારે વધારી છે, પણ તેની સામે ક્યાંક ફી વધારો પણ એટલો જ જોવા મળી રહ્યો છે, અને તેને જ કારણે અત્યારે વાલીઓએ પણ આંદોલનો કરવા પડે છે અને ક્યાંક માંગ કરવી પડે છે કે વિદ્યાર્થીઓને હવે અમે અમારા બાળકોને, સંતાનોને નથી ભણાવી શકતા, સરકાર ક્યાંક વિચારણા કરે. આપે કહ્યું કે વિચારણા ચાલી રહી છે, સારી બાબત છે. મનીષભાઈ, આપની પાસે આવવા માંગીશ. શું 12 લાખ ફી જે વિદ્યાર્થી કે એ માતા પિતા ભરી શકતા હોય તેને આપણે મધ્યમ વર્ગ કે ગરીબ વ્યક્તિ કે સામાજિક કોઈ પણ વર્ગમાં આપણે સમાવેશ કરી શકીએ ખરા? કારણ કે અત્યારે જે વાત કરી રહ્યા છે ઉર્વિશભાઈ કે જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટ કોટામાં એડમિશન નથી મળતું ને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મેળવવા માટે 12 લાખ જેટલી કોચિંગ ફી ભરવામાં આવે છે, તો પછી તે વિદ્યાર્થી તો કોઈ કરોડપતિ કે લાખોપતિનો જ છોકરો કે છોકરી હોવી જોઈએ. મનીષભાઈ. નેહાબેન, આ એટલો ગંભીર વિષય છે. ઉર્વિશભાઈ ઘણી બધી ગોળ ગોળ વાતો કરી, પણ સદંતર 3 વસ્તુ તો એટલી બધી ખોટી બોલ્યા છે, માહિતીથી સંપૂર્ણપણે જોજનો દૂર છે. એક તો એમણે કીધું કે સરકારે પોતે વ્યવસ્થા કરી કે આખા દેશમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ભણવાની તક મળે સરકારી કોલેજમાં. અરે ભાઈ ઉર્વિશભાઈ, મારા મિત્ર, તમને ખબર હોવી જોઈએ, સુપ્રીમ કોર્ટના આદેશથી નીટની આ વ્યવસ્થા આવી, અને નીટ આપણે લાંબા સમય સુધી ગુજરાતમાં સ્વીકારતા નહોતા, અંતે પછી આપણે સ્વીકારી અને પછી આપણે થઈ આખી વ્યવસ્થા. એટલે નંબર 1, આપ તમને માહિતી દોષ આ રીતે વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી લોકો સુધી ન જવી જોઈએ. બીજી વાત, મનીષભાઈ, હાલમાં એ વ્યવસ્થા જે વાસ્તવિકતા છે એની વાત રજૂ કરી છે. અરે ભાઈ સાંભળો, હું વચ્ચે નથી બોલ્યો, હું વચ્ચે નથી બોલ્યો. ના, તમે મને નહીં વચ્ચે ન બોલતા. ખોટી રીતે તમે અત્યારે રજૂઆત કરો છો. ના, સંપૂર્ણપણે ખોટી વાત છે. દેશની અંદર નીટની એક્ઝામથી એક કોમન પ્લેટફોર્મ આવ્યું અને પરીક્ષા દ્વારા તમને ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા. માહિતી દોષ નથી,
એટલે તમે ખોટી માહિતી રજૂ કરવાનો જે તમારો સિલ હવે એમને બોલવું હોય તો હું ન બોલું. નેહા, એમને કયો કે એમને ખબર હોવી જોઈએ. સમય આપીશ ઉર્વિશભાઈ, હું તમને સમય આપીશ. મનીષભાઈ, સૌથી મોટામાં મોટી વસ્તુ એ છે, નેહા, આ એ પ્રકારનું આ દાખલા દેખાડું છું કેમેરાના માધ્યમથી. 19 મેડિકલ કોલેજો જેની સેલ્ફ ફાઇનાન્સની ફીનો તોતિંગ વધારો ક્યારે જીકવામાં આવ્યો? જ્યારે વિદ્યાર્થીઓએ પોતે પોતાની ચોઇસ ફિલિંગ કરીને બંધ કરી દીધી, લોક કરી દીધી. એટલે કે મને એમ હતું કે મારા નીટના સ્કોર ઉપર મને આ નંબર ઉપર મળશે. મેં મારું બજેટ એક નક્કી કરી લીધું. મા બાપોએ મને ખબર છે કે વેર વી સ્ટેન્ડ, મારો દીકરો ક્યાં આવશે, મારી દીકરી ક્યાં આવશે, એના આધારે એમને એ કરી દીધું. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તમે ફી વધારો જીકી દીધો. GMERS નો ફી વધારા વખતે હું જવાબદારીપૂર્વક એટલે કહું છું, જે દિવસે GMERS ના કોલેજોના ફી વધારાના આવ્યા ત્યારે વાલી મંડળ, વિદ્યાર્થીઓ, વાલીઓના પ્રતિનિધિ અને કોંગ્રેસ પક્ષે સમગ્ર મુદ્દાની લડત આપી. સરકારે પાછું ખેંચ્યું, પણ ત્યારે જ મેં એક વાત કીધી હતી કે GMERS ના ફી વધારાના નામે સરકાર પોતે ભાજપ સરકાર ખાનગી કોલેજના સંચાલકો સાથે મુખ્યમંત્રીની બેઠક થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર ગમે ત્યારે ખાનગી કોલેજનો ફી વધારો, તોતિંગ વધારો જીકવામાં આવશે અને એ હકીકત સામે આવી છે. નંબર 2, 1 કરોડ રૂપિયા જેટલી, જે નેહા તમે તમારી શરૂઆતમાં સરસ કીધું પ્રસ્તાવના, કે 1 કરોડ કરતા વધુનું થશે કે કઈ રીતે PHC CHC માં કામ કરશે. સૌથી મોટામાં મોટી બીજી વાત કે નીટની અંદર સમગ્ર દેશની અંદર કૌભાંડ થયું. લોકો વાલીઓમાં ભારોભાર આક્રોશ. આપણા ગુજરાત સહિત દેશની અંદર જ્યાં જ્યાં પેપર લીકથી માંડીને ગેરરીતિને ગોલમાલ થઈ, તેમ છતાં જે છોકરાઓ માર્ક લઈને આવ્યા, હવે જ્યારે એ વિદ્યાર્થીઓને પ્રવેશના વખતે સરકારે સંપૂર્ણપણે એમની સાથે છેતરપિંડી કરી. 1995 પછી ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી બની. 1995માં જયારે શક્તિસિંહજી ગોહિલ, જે કોંગ્રેસ પક્ષના અત્યારે પ્રમુખ છે, તે સમયે આરોગ્ય મંત્રી હતા, ભાવનગર અને રાજકોટની અંદર મનોહરસિંહજી ફાઇનાન્સ મિનિસ્ટર હતા. આ બે કોંગ્રેસના શાસનમાં 2 મેડિકલ કોલેજ બની. એક છેલ્લી એ 1995 પછી એક પણ સરકારી કોલેજ ગુજરાતમાં બનાવવામાં આવી નથી. આ હકીકત છે. ડેન્ટલમાં પણ એક પણ સરકારી કોલેજ વધારવામાં નથી આવી. આયુર્વેદની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો, હોમિયોપેથીની ફીમાં પણ વધારો કરવામાં. એટલે કે નીટ આધારિત જે 4 અભ્યાસક્રમો છે, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદા અને હોમિયોપેથી, 4માં જંગી ફી વધારો કરીને ખાનગી કોલેજના સંચાલકોને મસ્ત મોટો નફો લડવાના લાયસન્સ, લૂંટના લાયસન્સ આપ્યા. દુઃખની વાત એ છે કે મારે ઉર્વિશભાઈ, મારા મિત્ર, એમને મારે કહેવાનું હતું કે તમે યાર આખી વાત કહો છો કે અમે આ કર્યું તે કર્યું. અરે સૌથી મોટામાં મોટું, રાજ્યની અંદર કરોડ રૂપિયામાં તૈયાર થનાર ડોક્ટર MBBS કઈ રીતે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપશે? સૌથી મોટામાં મોટું આપણે જયારે શરૂઆત કરી ત્યારે બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની PHC અને CHC ની અંદર મોટા પાયે ડોક્ટરોની જગ્યા છે, ખાલી છે લાંબા સમયથી, અને ડોક્ટરો આપણને સ્થાનિક કક્ષાએ મળશે, એને વ્યાજબી ફીમાં ભણાવશું. આ નેક્સસને સમજવા જેવું. હરેશભાઈ પંડ્યા અને ડોક્ટર કનુભાઈ અને ઇવન ઉર્વિશભાઈ પણ એ વાત માનશે કે મોંઘી ફીથી તૈયાર થતા ડોક્ટરો શા માટે ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરવા જાય? તમે એની આગળ સેવાની જે ભાવના છે એ ઓટોમેટિક એના મા બાપોએ કેટલું દેણું કરીને જશે. નથી આપણી આગળ એને આપણે બીજા બધામાં આપણે કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓને 0% લોનથી આપીએ છીએ. ટાટાને આપણે નેનો માટે 60,000 કરોડની લોન આપણે 0% થી 30 વર્ષ માટે આપીએ. કેમ આપણે ગુજરાતના વિદ્યાર્થીને એના માટે ન આપી શકીએ? કેમ એવી વ્યવસ્થા ન કરી શકીએ કે આપણા છોકરાને ભણાવવા માટે વ્યવસ્થા કરી? ફીના, લૂંટના અને દુઃખ સાથે કેવું પડે કે ભૂકંપ પીડિત વખતે, ભૂકંપ જયારે ગુજરાતમાં આવ્યો ત્યારે GK મેડિકલ કોલેજ, GK મહેતા આપણી કચ્છની અંદર, એ આપણે ભૂકંપના પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી બની હતી. 300 કરોડના ખર્ચે બનેલી પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી બનેલી, અને એ ત્યારે વાજપેયીજી વડાપ્રધાન હતા. હરેશભાઈ પણ કવરેજ કરતા, હરેશભાઈને ખબર હશે કે સિનિયર પત્રકાર છે એટલે કે 300 કરોડના ખર્ચે બનેલી કોલેજ, આખી હોસ્પિટલ પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાં બનેલી, આખી આપણે અદાણીને આપી દીધી, જેની આજે ફી 19 લાખ ને 23 લાખ છે. દુઃખ સાથે કેવું પડે ઉર્વિશભાઈ, આ જોઈ લેવા જેવા આંકડા છે. 3 પ્રજાના પૈસે બનેલી કોલેજો, LG મેડિકલ કોલેજ, જેનું નામ અત્યારે નરેન્દ્રભાઈ મોદી મેડિકલ કોલેજ કરી નાખવામાં આવ્યું. બીજી કોલેજ NHL મેડિકલ કોલેજ,
ટ્રસ્ટના પૈસાથી બનેલી, દાનવીરોના પૈસાથી અને ટેક્સ નાગરિકે અમદાવાદ કોર્પોરેશનના, અને ત્રીજી કોલેજ સ્મીમા કોલેજ સુરત એ પણ કોર્પોરેશનના ફંડિંગ અને એની વ્યવસ્થાની એની જમીનમાંથી બની. આ ત્રણ કોર્પોરેશનની ફી પણ મોટા પાયે વધારી દેવામાં આવી. શા માટે વધારી દેવામાં આવી? કોર્પોરેશન શહેરી નાગરિકોના ટેક્સના પૈસા, પ્લાનિંગ કમિશનના પૈસા, ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના પૈસા અને પ્રજાના પૈસાથી બનેલી કોલેજો કેમ લૂંટનું લાયસન્સ આપ્યું? એવી રીતે જીએમઈ આવે છે, પ્લાનિંગ કમિશન ભારત સરકારના પૈસાથી બની છે. ઓકે મનીષભાઈ, આપની પાસે આવીશ. અત્યારે કનુભાઈને મારે સવાલ કરવો છે. મનીષભાઈ, આટલી ઊંચી ફી વસૂલવામાં આવે છે, આ લૂંટના લાયસન્સ કેમ અપાય છે? આપને હું સમય આપીશ, અટકાવવા માંગીશ. કનુભાઈને અત્યારે સવાલ કરવો છે. કનુભાઈ, અત્યારે વિચારવાનો સમગ્ર મુદ્દો એ પણ છે કે વાલી એવી આશા રાખીને ક્યાંક બેઠો હોય કે મારે વાર્ષિક 3 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે, તેટલી ફી મારે ભરવાની છે. તેની જગ્યાએ અચાનક જ એ વાલીને એવી ખબર પડે કે હવે 3 લાખની જગ્યાએ મારે 5 લાખ રૂપિયાની વાર્ષિક ફી ભરવાની છે, આટલા પૈસાની વ્યવસ્થા કરવાની છે પોતાના વહાલ સોયા માટે, તો પછી એ વાલી શું કર્યા કરે? અને હવે તો સાથે સાથે જે પ્રકારે અત્યારે એ પણ વાત સામે આવી છે કે હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય કે ડેન્ટલની કોલેજો હોય, તેમાં પણ તૂતિંગ ફી વધારો 10 થી 25% સુધીનો કરી દેવામાં આવ્યો છે. આપણે 2 મિનિટ માટે માનો કે રાજકારણને બાજુમાં મૂકી દઈએ અને કેટલીક વાસ્તવિકતાઓ આપણે સમજી લઈએ, અને કેટલુંક કંથારિયા સાહેબની વાતોમાં કે હું કરેક્શન કરીશ અને ભાઈશ્રીની વાતમાં બી. પહેલું તો વિદ્યાર્થી વાલીઓ આંદોલન કરવા જ શા માટે પડે? છેલ્લી હદના આંદોલનો કર્યા સરકારે. સમાધાનમાં હું પોતે વિદ્યાર્થી વાલી મંડળ પ્રમુખ તરીકે વિદ્યાર્થી વાલી લઈને ગયો હતો. આપણા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમને સ્પષ્ટ એક ઓફર આપી હતી કે જે મેનેજમેન્ટ કોટાવાળી ફી છે એ હું સંપૂર્ણ મેનેજમેન્ટ કોટા આખો નાબૂદ કરું છું અને એને જીક્યુ લેવલનું કરી નાખું છું. છતાં પણ બોલેલા પછી પાડેલું નથી અને બોલેલું થૂંકીને ચાટી ગયા છે. એટલે કે એમણે કહ્યું કે મેનેજમેન્ટ કોટા જે 9 લાખથી 17 લાખ કરી, તો અમને એક ઓફર આપવામાં આવી હતી જે અમે મહદઅંશે સ્વીકાર લીધી હતી કે ભાઈ મેનેજમેન્ટ કોટા કેન્સલ અને ગવર્મેન્ટ કોટાની ફી. પરંતુ જયારે અમે પરિપત્ર જોઈએ છીએ ત્યારે 9 લાખની 17 લાખ એની જગ્યાએ 12 લાખ કરવામાં આવી. તો એ બોલેલાનું શું? એક વસ્તુ. બીજું કે આમણે મિત્રએ કહ્યું કે ઓલ ઇન્ડિયાની અંદર 270 ગવર્મેન્ટ કોલેજો છે. તો આપની જાણકારી ખાતર કહી દઉં કે ગઈકાલે પોલેન્ડની અંદર આપણા અવતારી પુરુષ લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું કે ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષની અંદર 300 ગવર્મેન્ટ સરકારી મેડિકલ કોલેજો નવી બનાવી છે, પહેલાથી ડબલ. તો હવે 270 ટોટલ ઓલ ઇન્ડિયામાં છે. એ ભાઈ સાચા કે મોદી સાહેબ સાચા? હવે આપણે બીજું કે જે નવી કોલેજો છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પૂરતો સ્ટાફ નથી, ભાડાના બિલ્ડિંગોમાં ચાલે છે, કોઈ જિલ્લા પંચાયતનું કોઈ હોસ્પિટલનું સરકારી એમાં ચાલે છે. ફી વધારો ક્યારે આપવામાં આવે કે એફઆરસી કમિટી આગળ રજૂઆત કરે કે અમારું આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, આટલા સ્ટાફ ક્વાર્ટર થયા, અમે આટલી ફેસિલિટી વધારી, આટલા નવા ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદ્યા, આટલા નવા ડિપાર્ટમેન્ટ કર્યા, આટલા નવા સ્ટાફ હાયર કર્યો, પરંતુ આમાંનું કંઈ નથી અને સીધી વધારી દેવામાં આવી છે. અને આપણે મૂળ વાત પર પાછા જતા રહીએ કે જીએમઆરએસ મેડિકલ, ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી, એ બનાવવાનો મૂળભૂત એવું હતો કે જે અહીંની કોલેજોની સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહેતી હતી. એટલે ગુજરાત રાજ્યની સીટો ઓલ ઇન્ડિયા કોટામાં ન જતી રહે એ માટે બનાવવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા શું છે કે હાલ જે છેલ્લી 5 મેડિકલ કોલેજો બની. અચ્છા, વચ્ચે આપણે એક યાદ કરાવી દઉં કે આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરેલી 2022માં, જેનો મારી પાસે વિડીયો બી છે અને ટ્વિટર, કે આખા ઇન્ડિયાની અંદર 107 મેડિકલ કોલેજો સંપૂર્ણ ગવર્મેન્ટ, એટલે આપણે બીજે મેડિકલ કોલેજ 25,000 કરતા બી ઓછી ફીવાળી કરવામાં આવશે. એમાંથી ગુજરાતને 5 ફાળવવામાં આવી હતી. મોરબી, નવસારી, રાજપીપળા, એ ગોધરા. હવે 5 મેડિકલ કોલેજો સંપૂર્ણ સરકારી કરવાની હતી. એના બદલે પાછલા ધોરણે ખાનગી ધોરણે એમને જીઆરએમએસમાં ઘુસાડી દેવામાં આવી. તો પહેલું તો એ સરકારી નહીં, તાત્કાલિક એને જીએમઆરએસમાંથી બહાર કાઢીને સરકારી જાહેર કરો. એક, હવે એ કેમ નથી? કેમ કે મોદી સાહેબે પોતે જાહેર કરી છે, એક સાબિતી. અને બીજું કે જો એ સરકારી હોય તો જ ઓલ ઇન્ડિયા કોટાની અંદર સીટ હોય. ગુજરાત જીએમઆરએસ નો હોય તો ઓલ ઇન્ડિયા કોટામાં, એટલે એમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં સીટો આપવામાં આવી છે. એટલે સરકારી છે બંને બાજુ. સરકાર દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા માંગે છે. કેન્દ્ર સરકારની બજેટની અંદરથી, કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કોલેજો ચાલુ કરે છે, પરંતુ પોતાના હસ્તક લઈ લે છે. એટલે ઓલ ઇન્ડિયાને સીટો બી આપે છે અને એ બી લે છે. ખરેખર તો એ સંપૂર્ણ સરકારી બીજે મેડિકલ કોલેજ લેવલની કરવામાં આવે. હવે હમણાં મિત્રએ કહ્યું કે હેલ્થ ઇઝ ફર્સ્ટ.
પરંતુ મારી નજરમાં આ સરકારમાં હેલ્થ ઇઝ ફર્સ્ટ નહીં, વેલ્થ ઇઝ ફર્સ્ટ છે. ગંભીરતાથી લઈ રહ્યા છે વાક્ય ખોટું છે, કોઈ પણ એંગલથી ગંભીરતાથી નથી લઈ રહ્યા. અને વાસ્તવિકતા શું છે? હવે ઈડબ્લ્યુએસ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ઇકોનોમિકલી વીકર સેક્શન, આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગ ન હોય એ માટે 10% જાહેર કરી, ત્યારે સ્પષ્ટ કહ્યું હતું અને નિયમ નક્કી કરેલો કે જે જનરલ કોટા છે, ટોટલ સીટો છે, એને ડિસ્ટર્બ કરવામાં નહીં આવે. ફક્ત પહેલા વર્ષે જ એવી અમલ કરવામાં આવ્યું અને હાલ છેલ્લા 2 વર્ષથી એ 10% બી આની અંદર, એટલે કે ટોટલ સીટો તો ઘટી જ રહી છે. સરકાર સક્રિયતાથી વિચારી રહી છે. ક્યારે વિચારશે? એડમિશન થઈ ગયા, કાલ સવારે ફી ભરવાની છે. અને હા, આપની જાણકારી ખાતર વારંવાર હું કહું છું, છેલ્લા 29 વર્ષથી એક પણ સરકારી મેડિકલ કોલેજ વધી નથી, એક પણ સરકારી મેડિકલ સીટ વધી નથી. પ્રાઇવેટ કોલેજો ચાલુ કરવામાં આવી છે, ખુલ્લેઆમ લૂંટવાનો પરવાનો આપવામાં આવ્યું દેખાઈ રહ્યું છે. અરે ઉલટાનું, સરકારી મેડિકલ કોલેજ વધારવાની વાત તો જવા દો, પરંતુ અમે લોકો ભણતા હતા હમણાં થોડા વર્ષ સુધી વીએસ હોસ્પિટલ એટલે વીએસ હોસ્પિટલ અને NHL મેડિકલ કોલેજ, પછી શારદાબેનની સંલગ્ન જે બાકીની 2-3 કોલેજો છે, હોસ્પિટલો છે, શારદાબેનની અંદર કેટલીક સીટો હતી, પીજીની અંદર LG, આ બધી સંપૂર્ણ સરકારી હતી, બીજે મેડિકલ લેવલની વીએસ ગણાતી. હવે સંપૂર્ણ એ પ્રાઇવેટ થઈ ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે આ વીએસ ની અંદર ફી આવે છે એ જાય છે ક્યાં અને કોને જરૂર છે? પહેલું તો સરકારને શું જરૂર છે? હવે અમે જે આંકડા માંડ્યા હતા, GMS ની ફી વધારો કર્યો તો ટોટલી 88 કરોડ થતા હતા. હવે જ્યારે મોદી સાહેબ સ્ટેજ પરથી જાહેરાત કરતા હોય છે, હજારો કરોડ ફાળવવામાં આવે છે અમદાવાદને, રિવરફ્રન્ટને લાખો કરોડ, ફલાણાને હજારો કરોડ, જ્યારે આંકડામાં પાછળ કેટલા જીરો એ પણ આપણે નથી ગણી શકતા, એટલા લાખો હજારો કરોડ ફાળવવામાં આવે છે. તો 88 કરોડ, આટલા બધા પુલો બનાવો છો, આ કરો છો, શું તમે મેડિકલ ડોક્ટરો માટે, ભવિષ્યના ડોક્ટરો માટે ખાલી 88 કરોડ આગા પાછા ન કરી શકો, જતા ન કરી શકો? સવાલ 100 કરોડથી નીચેનો છે. સામે હજારોનું કમ્પાઉન્ડ કે લોન માફી બધામાં આપણે પોલિટિક્સમાં નથી પડતા, પરંતુ આ 88 કરોડ માટે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અને અમે નામદાર હાઈકોર્ટમાં ગયા પછી સરકાર બેક ફૂટ પર આવી. ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળ ગઈ સાલે 2023 ની અંદર હાઈકોર્ટમાં ગયું હતું, ત્યારે સંપૂર્ણ બેક ફૂટ પર આવી હતી, પાછી લીધી હતી. આ વર્ષે પણ અમે નામદાર હાઈકોર્ટની અંદર કેસ કરેલો છે GMS નો, અને આનો બી થઈ ગયો છે. આવતીકાલે કોર્ટ ટેબલ પર આવી જશે અમારો કેસ. એટલે વિદ્યાર્થી વાલીઓ શું કરે? તો કાં તો સ્વપ્નું કેન્સલ કરે, કાં તો હાઈકોર્ટના શરણે જાય, કાં તો આંદોલનો જ કરે, કાં તો મળવા જાય. એટલે અમે આ નામદાર હાઈકોર્ટના શરણે ગયા વગર છૂટકો નથી. અને બીજું, જ્યારે માણસને કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ આશા ન દેખાય ત્યારે ભગવાનના શરણે જતો હોય છે. તો આજથી એક્ઝેક્ટ 12 દિવસ પહેલા જગતનો નાથ એવા જગન્નાથ, જેની રથયાત્રા નીકળે છે અમદાવાદના, એ જગન્નાથ મંદિરે વિદ્યાર્થી વાલીઓએ ભગવાનને પત્ર લખ્યો હતો, ભગવાનને પત્ર અર્પણ કર્યો હતો. હવે બીજા શું કરે આના સિવાય? કાં તો સ્વપ્નું કેન્સલ કરે, ભગવાનના શરણે જાય, હાઈકોર્ટના શરણે જાય. એટલે કે ઉર્વિશભાઈ એ કહી રહ્યા છે કે વિચારણા થઈ રહી છે, આખરે આ વિચારણા ક્યાં સુધી ચાલશે અને ક્યારે કોઈ એક્શન લેવામાં આવશે, ક્યારે કોઈ વ્યવસ્થાઓ છે તે પૂરી પાડવામાં આવશે, તે સવાલ થઈ રહ્યો છે. ઉર્વિશભાઈ, આપની પાસે આવું છું. હરેશભાઈને મારે પ્રશ્ન કરવો છે. હરેશભાઈ, રાજ્ય કે દેશની વાત કરીએ, ગામડાઓમાં આપણે જોઈએ છીએ, ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ત્યાં નિષ્ણાત ડોક્ટરોની અછત વારંવાર એ સમાચારો સામે આવે છે કે આ ગામડામાં ડોક્ટરની અછત છે, અહીંયા ડોક્ટરો નથી પહોંચી રહ્યા, અને ક્યાંક ને ક્યાંક હવે ત્યાં રહેતા લોકો છે, સામાન્ય લોકો, તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને જિલ્લા હોસ્પિટલ અને નાની સરકારી હોસ્પિટલોમાં જે સત્તાવાર પદો અને પદ પર કામ કરતા ડોક્ટરોની સંખ્યામાં બહુ મોટું જ અંતર છે તે અહીંયા જોવા મળે છે. શું લાગે છે કે આટલી મોટી મોંઘીદાટ ફીઓ ભરીને કોઈ પણ ડોક્ટર છે તે ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા જશે ખરું? નેહાબેન, હમણાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું કે અમેરિકામાં શિક્ષકો બેઠેલા હતા અને અહીંયા પેરોલ પર ચાલતા હતા. થોડી વધુ તપાસ કરવામાં આવે ને તો આવું તો ગુજરાતના ગામડે ગામડે ડોક્ટરોમાં નીકળે. PHCમાં અને CHCમાં ઇવન એવા ડોક્ટરો છે કે બધા એકબીજાની શિફ્ટ સાચવી લે છે અને એમ બીજા ડોક્ટરો શહેરમાં ફરે છે, કારણ કે એ લોકોએ પોતાના જે એશ્યોરન્સ અને જે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે એટલે એ પાળવા પડે, પણ આ રીતે એ બધા એકબીજાને સાચવે છે. એટલે સામાન્ય માણસને એ કોઈ જોતું જ નથી. જે જાહેર ચૂંટાયેલા પદાધિકારીઓએ ખરેખર જે નજર રાખવી જોઈએ કે દવાખાનામાં ડોક્ટર ફૂલ ટાઈમ આવતા નથી, તો કેમ એ નથી, અને એમ જેટલા નિમાયા છે એટલા કેમ નથી આવતા, આ બધી બાબત એ જોવી જોઈએ. હા, સરકાર એમની પાસેથી એમ એક એશ્યોરન્સ લીધું છે
માટે એમણે ગામડે જવું પડે છે. ગામડે જવાની ઈચ્છા ડોક્ટરોની બહુ હોતી નથી. આ એક બહુ સર્વસામાન્ય બાબત છે. અહીંયા બીજો મુદ્દો મને એ થાય છે કે રાજ્ય પોતે સમાજવાદી અભિગમમાં માને છે, તો સમાજવાદી અભિગમ પ્રમાણે એણે નાના માણસનું ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા તકલીફ એ છે કે ઋષિકેશભાઈને તો કદાચ એટલો સમય છે કે નહીં ખબર નહીં, એટલા બધા ખાતા સાથે લઈને બેઠા છે, એટલે એ કયા ખાતાને ન્યાય આપે એ મોટો પ્રશ્ન છે. અને એમ આ બાબત જયારે હાથ બહાર નીકળી જાય, કોર્ટ સુધી પહોંચી જાય, ત્યાં સુધી એ જાગતા નથી. એ ખરેખર બહુ મોટું આશ્ચર્ય છે. પણ તમે રાજ્યની એક ફરજ બને છે કે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, સુરક્ષા, આવી ઘણી બધી બાબતો છે કે જે એને દરેકને પૂરી પાડવી પડે, અને એમ એ વિનામૂલ્યે પૂરી પાડવી એની ફરજમાં આવે છે. હા, ચલો રાજ્યને નથી પોસાતું એટલે મિનિમમ એને કોલેજો કરી, પણ કોલેજોનું વિસ્તરણ કરવાની જે જાહેરાત થઈ છે એ આજ સુધી હજી સુધી પાયાની અમલમાં મુકાઈ નથી. અને એમ રિમોટ એરિયામાં રહેલા લોકોને જો ત્યાં શિક્ષણ મળશે તો એ લોકો ત્યાં રહેશે અને તો ત્યાં એ લોકોને સેવા પૂરી પાડશે. એ અભિગમ સાથે રિમોટ એરિયામાં જ સરકાર પોતે, જો જેમ આપણે અત્યારે સરકારી કોલેજો શરૂ કરી છે અને એમ ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં અથવા તો પછાત વિસ્તારોની અંદર સરકારે એમ આ પ્રકારના એ શરૂ કર્યા છે, કોલેજો શરૂ કરી છે, તો એ જ રીતે આ મેડિકલ કોલેજો અથવા તો અન્ય કોલેજો પણ શરૂ કરવામાં આવે તો સામાન્ય માણસને એનાથી ઘણો મોટો ફાયદો રહે છે. બિલકુલ. ઉર્વેશભાઈ, છેલ્લા ઘણા સમયથી એ માંગ થઈ રહી છે, એ ડોક્ટર હોય, ડોક્ટર જે વિદ્યાર્થી બનવા માંગતું હોય તે હોય, વાલી હોય કે પછી વિપક્ષ હોય, એ માંગ એ છે કે સરકાર કોલેજની ફી માટે એક સમગ્ર માળખું છે તે તૈયાર કરે અને ખાનગી મેડિકલ કોલેજોની ફીને એક લિમિટથી ઓછી રાખવા માટે પણ યોજના બનાવે. શું ખરેખર આ શક્ય છે ખરું? સરકાર પાસેથી આશા રાખીએ કે આ પ્રકારની દિશામાં કોઈ કામ કરવામાં આવશે ખરું? આજથી 3-4 વર્ષ પહેલાની વાત છે. ત્યારે કોઈ વ્યક્તિને પોતાની ગંભીર બીમારીમાં 5 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર કવર કરશે એવી કોઈને આશા હતી? પણ એ થયું. જ્યારે કોવિડ જેવી મહામારી આવી, જે સદીની સૌથી ભીષણ મહામારી હતી, ત્યારે 6 મહિના 9 મહિનાની અંદર વેક્સિનની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવશે અને ત્યારબાદ વેક્સિન લીધા પછી પણ એમને અડધો કલાક માટે રિહેબિલિટેટ કરવામાં આવશે. આ પણ કોઈને આશા હતી? એટલે સરકાર, મોદીજી એ ગંભીર છે, કારણ કે એ જનમાનસમાંથી આવેલા છે. એટલે જનમાનસની સમસ્યાઓને આપણા જેટલી જ સંવેદનાથી એ સમજે છે અને એટલો જ ગંભીર પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને 3 મુદ્દા મારે ધ્યાનમાં દોરવાના છે અત્યારે, કે જે કનુભાઈએ વાત કરી કે 270 મેડિકલ કોલેજીસ છે, ગવર્મેન્ટ ફંડેડ છે, અને જે GMERS જેવી જે ગવર્મેન્ટ નિયંત્રિત કોલેજીસ છે એ 700 થી ઉપર છે. એટલે પોલેન્ડમાં જાહેરાત કરી એ ખોટી નહોતી કરી. બીજી વસ્તુ કે 3.3 લાખમાંથી ફીસ વધારીને 5.5 લાખ કરવામાં આવી હતી, સ્વીકૃત છે. પરંતુ ત્યારબાદ એ સંવેદના જોયા પછી એ 3.75 લાખ કરવામાં આવી છે. એટલે માત્ર 10 થી 12% વધારો. એટલે 3.75 બરાબર છે, શક્ય છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ભરી શકે? સામાન્ય વર્ગમાં એમને ગણી શકાય? જો 3.75 લાખ એમને ફી ભરવી પડતી હોય તો પછી એ વર્ગના લોકોને પછી આપણે મધ્યમ વર્ગમાં ગણી શકીએ ખરા? ઉર્વિશભાઈ, નેહાબેન, એક દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત કરવો ખૂબ જરૂરી છે કે મેડિકલ એજ્યુકેશનમાં પ્રાઇવેટ કોલેજીસની શરૂઆત કોંગ્રેસની સરકારોએ અનેક વર્ષો પહેલા કરેલી છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધે પ્રાઇવેટ મેડિકલ એજ્યુકેશનની શરૂઆત તો કોંગ્રેસે કરેલી છે. આનાથી પણ અત્યારના આજનું ફી સ્ટ્રક્ચર તમે જુઓ તો ગુજરાત કરતા વધારે છે. અને ત્યાં આપણા વિદ્યાર્થીઓ જતા હતા, ફોરેન જતા હતા. વાત સ્વીકૃત છે અને એમના માટે એક વિકલ્પ તરીકે આપણે વ્યવસ્થા કરી છે. અને એમાં પણ વાત સ્વીકૃત છે કે મધ્યમ વર્ગના કે નીચલા મધ્યમ વર્ગના લોકોને આ પ્રકારની ફીસ ના પોસાય. મેં અગાઉ પણ કહ્યું કે જે લોકો 10-15 માર્ક્સ માટે જે લોકો કટ ઓફમાંથી બહાર રહી જાય છે, ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મળતું નથી 25,000 રૂપિયા વાર્ષિક ફીઝમાં, અને એમને પ્રાઇવેટ કોલેજીસની ફીઝ એફોર્ડ નથી કરી શકતા, એ લોકોને માટે મોટી અસમંજસ ઉભી થાય છે, ફ્રસ્ટ્રેશન ઉભું થાય છે, એક સોશિયલ ડિસ્ટ્રેસ ઉભું થાય છે. વાત સાચી છે, સ્વીકૃત છે.
પરંતુ એ દિશામાં ગંભીરતાપૂર્વક જેવી રીતે આયુષ્માન યોજના કરી એ રીતે આ સપ્લાય સાઈડે પણ વિદ્યાર્થીઓની સાઈડે પણ સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે કે કેવી રીતના એમનો લોડ ઓછો કરી શકાય, કેવી રીતે આ દેશને વધારે પ્રોફેશનલ મેડિકલ મેનપાવર આપી શકીએ અને સેવાઓની ગુણવત્તા. હરેશભાઈએ વાત કરી, ત્રુટીઓ છે, હાજરીની ત્રુટીઓ છે, પણ એ સાથે ગુણવત્તા પણ વધી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધી રહ્યું છે, સર્વેલન્સ પણ વધી રહ્યું છે અને જ્યાં પણ ગેરરીતિઓ થાય છે એના માટે સજાની વ્યવસ્થા પણ થાય છે. એટલે સાર્વત્રિક રીતે ભારતીય જનતા પાર્ટી એક સંવેદનશીલ નેતૃત્વના હસ્તે આખી જે સમગ્ર જે હેલ્થ સિસ્ટમ છે એમાં કેવી રીતે ઉત્તરોત્તર આપણે વધારો કરી શકીએ અને સામાન્ય માનવીની અપેક્ષાઓ, સપનાઓ બે બાજુ છે. સામાન્ય માનવીનું પણ સપનું છે કે બીમાર પડે તો એને સારવાર મળે, તો એ વ્યવસ્થા 5 લાખ રૂપિયા સુધીની કરી છે, એ સપનું પૂરું કર્યું છે. એવી રીતે વિદ્યાર્થીના સપના છે એ પૂરા કરવાની અમારી જવાબદારી છે. અને સૌ સુજ્ઞ પેનલ જે કોઈ જે સકારાત્મક સૂચનો આવે છે, દર્શકો કરતા વધારે અમારા ભાજપના નેતૃત્વ આપની ડિબેટ જોતા હોય છે અને આપનો જે અર્ક આવે છે એ કનુભાઈનો હોય કે હરીશભાઈનો હોય કે મારા મિત્ર કોંગ્રેસના મનીષભાઈનો હોય, એ બધા પ્રત્યે અમે સંવેદનશીલ છીએ. એટલે આ આખા રાષ્ટ્રનો પ્રશ્ન છે અને એકબીજાને ટીકા કે ફેકેન્દ્ર અને આ પ્રકારની જે આપણે વાત કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રની વાત છે, આપણી અસ્મિતા, ગૌરવ, આપણે સુધારો કઈ રીતે કરી શકીએ એ ડિસ્કશન છે. બિલકુલથી મનીષભાઈ, હવે એક રિપોર્ટની વાત કરવી છે. સંસદમાં જે રિપોર્ટ વિશે જણાવવામાં આવ્યું છે કે 10 લાખથી જે વધારે વિદ્યાર્થીઓ પાસે એક જ વિકલ્પ હતો તો ખાનગી કોલેજોમાં બેઠક મેળવી શકે, જેની ફી 1.5 કરોડ જઈ શકે અથવા તો પોતાના સપના જે સાકાર કરવા માટે તમામ લોકો છે તે જો આ ફી તેમને ન પરવડતી હોય, ભરી ન શકતા હોય, તેવા લોકો હવે વિદેશનો માર્ગ છે તે અપનાવવા માંડ્યા છે. આ સવાલ સાથે હું આપની પાસે પરત ફરીશ, પરંતુ હાલ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની તમામ જે બાબતો સામે આવી રહી છે ને ફીમાં તોતિંગ વધારો કરી લેવામાં આવ્યો છે, આખરે આ ડોક્ટર બનનાર જે વિદ્યાર્થીઓ હોય છે આટલી તોતિંગ ફી જો ન લાવી શકતા હોય, મોંઘીદાટ ફી, તો પછી એક માર્ગ તે વિદેશનો પણ અપનાવી છે. ક્યાંક ને ક્યાંક ચીન હોય, રશિયા હોય કે યુક્રેન જેવા દેશો છે, તેમાં મેડિકલ અભ્યાસની ફી છે ક્યાંક મહદ અંશે ઓછી માનવામાં આવે છે અને તેથી જ હવે આપણા ગુજરાતના કે આપણા ભારત દેશના વિદ્યાર્થીઓ એક માર્ગ એ પણ અપનાવી રહ્યા છે. આ તમામ બાબત પર ચર્ચા કરીશું, રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો સમયનો અભાવ છે એટલે સીધા જ મનીષભાઈ હું આપની પાસે આવવા માંગીશ. સવાલ છે કે સંસદના હાલના રિપોર્ટમાં જે જણાવવામાં આવ્યું છે કે 10 લાખથી વધારે જે વિદ્યાર્થીઓ પાસે એક જ વિકલ્પ હતો કે તેઓ ખાનગી કોલેજમાં બેઠક મેળવી શકે, જેની ફી 1.5 કરોડ સુધી જઈ શકે અથવા તો પોતાના સપનાઓ સાકાર કરવા માટે તે વિદેશનો માર્ગ પણ અપનાવી શકે. ચીન, રશિયા, યુક્રેનના જે આપણે ઉદાહરણો આપ્યા કે જ્યાં મેડિકલ અભ્યાસમાં ઓછો ખર્ચો થતો હોય, તો શું એ માની શકાય કે રાજ્યમાં શિક્ષણ ખૂબ મોંઘું હોવાને કારણે પોતાના સપનાઓ છે તે સાકાર કરવા માટે આવા વિદ્યાર્થીઓ છે જે મધ્યમ વર્ગના કે ગરીબ વિદ્યાર્થીઓ તેઓ વિદેશનો માર્ગ પકડી રહ્યા છે? ને સૌથી મોટામાં મોટી વસ્તુ તો એ છે કે આપણે આખી વાતને, સમસ્યાને બહુ ટૂંકામાં સમજાવી દઉં કે નીટના આધારે તમે પ્રવેશ લ્યો છો. નીટના આધારે તમને ઓલ ઇન્ડિયામાં તમારો સ્ટેટ કોટા, સ્ટેટ રેન્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક છે. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક આવે એમને વિદેશ અને બીજો વિકલ્પ વિચારવો પડે. આ તો એ વિદ્યાર્થીઓ છે જેને 750 માંથી 650 સુધીના રેન્કમાં આવી જાય છે. એટલે 750 થી 650 એટલે 100 માર્ક જેને ટોપર્સ છે, બધા મોટા ભાગના છોકરાઓ જે 600 સુધી છે, એ બધા છોકરાઓને એમને એડમિશનના એ પોતે હકદાર બને છે, મેરિટ ઉપર બને છે. માત્ર ને માત્ર પૈસા એકમાત્ર લાયકાત શિક્ષણની બને, મેડિકલમાં એડમિશનની બને, એ વ્યાજબી નથી. મારું આપના માધ્યમથી હું હકારાત્મક સૂચન એટલા માટે કહું છું કે વીટીવીના માધ્યમથી આ ચર્ચા આખા ગુજરાતના હજારો વિદ્યાર્થી વાલીઓ માટે 7મ 8મના તહેવારમાં ચિંતાનો વિષય થઈ ગયો છે. પોતાના છોકરાનું મેરિટ ઉપર ફ્લિક થઈ ગયું, પણ એને ખબર પડી કે મારા બાળકને સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડશે અને આની ફી 12 લાખ રૂપિયા છે, 14 લાખ છે, 17 લાખ છે, તો એને આખી માનસિક જે હાલત થાય
એવા સમયે હું કહું છું, સરકારને વિનંતી કરું છું, મહેરબાની કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતના નિર્ણયો ન થવા જોઈએ. એમને ચકાસણી કરવી જોઈએ કોલેજની. જે કોલેજો પોતે ભારત સરકારના પૈસાથી, રાજ્ય સરકારના પૈસા, એટલે ટેક્સ પેયરના નાગરિકોના પૈસા બની છે, એમાં વિદ્યાર્થીઓને તક આપવી જોઈએ પૂરેપૂરી ઓછી ફીમાં. એફોર્ડેબલ એજ્યુકેશન એ વિદ્યાર્થીઓને વાલીઓનો હક છે, સામે સરકારની જવાબદારીમાં પણ આવે છે. 1995 કોંગ્રેસના શાસન પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ગુજરાતમાં નથી થઈ. કેમ નથી થઈ? કેમ બધી સેલ્ફ ફાઇનાન્સ? જે ગવર્મેન્ટ અને ખાનગી નહોતી, ટ્રસ્ટની કોલેજ હતી, ગ્રાન્ટેડ કોલેજ હતી, એને પણ સેલ્ફ ફાઇનાન્સ કરી દેવામાં આવી. જે સરકારી પૈસે ભારત સરકારથી બની અદાણીની જે જીકે મહેતા જનરલ હોસ્પિટલ, એને પણ ખાનગી કોલેજ કરીને 37 લાખ રૂપિયા આપે. એટલે આમ સમગ્ર દ્રષ્ટિએ સરકારે પોતાની માનસિકતા બદલવી પડશે. સરકારે ગુજરાત માટે ડોક્ટરો સારા તૈયાર કરવા પડશે, તો વ્યાજબી ફીમાં તૈયાર કરવા પડશે, વ્યવસ્થા સુધારવી પડશે, અને વ્યાજબી ફીમાં છોકરાઓ તૈયાર થશે તો એ ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા માટે આપણે એને સમજાવી બી શકશું અને દબાણ પણ કરી શકશું. પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે પીએચસી સીએચસી માં ડોક્ટરો જ આપણને ન મળે. બીજી બાજુ આપણે એમ કે અમે આટલા ડોક્ટરો તૈયાર કરી છે, તો ડોક્ટરો કેમ જતા નથી? આ માત્ર ફી પૂરતો મુદ્દો નથી. આ મુદ્દો રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને બહુ ખરાબ રીતે પરિસ્થિતિ બગડે તેવી હાલતનો છે. તમે ગમે એવી આયુષ્માન કાર્ડની બીજી બધી વાત કરો. આશા રાખીએ છીએ કે સરકાર હવે આ બાબતે ગંભીર વિચારણા કરે અને ક્યાંક ને ક્યાંક જે માંગ છે તે વિશે વિચારીને ગંભીર ક્યાંક પગલા લે, તે પ્રકારની માંગ આપણે તમામ લોકો કરી રહ્યા છે અને આશા પણ રાખી રહ્યા છે. ઉર્વિશભાઈ, ડોક્ટર મનીષ દોશી, ડોક્ટર કનુ પટેલ, હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જે પ્રકારની આ સમગ્ર મુદ્દો ચર્ચાયો છે કે હવે જો વાલી કરોડપતિ નથી તો પછી હવે ડોક્ટર સંતાનો છે તે ડોક્ટર નહીં બની શકે, તે ક્યાંક ને ક્યાંક હવે સાચું સાબિત ન થઈ જાય તે દિશામાં હવે સરકાર કોઈક ને કોઈક ગંભીર વિચારણા કરે, કોઈ ગંભીર પગલા લે તેવું અમે પણ ઈચ્છી રહ્યા છીએ. સમગ્ર દેશ કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જેમને ડોક્ટર ખરેખર બનવું છે, જેઓ અથાક મહેનત અને પ્રયત્નો કરી રહ્યા છે, તેવા લોકો માટે સરકાર ગંભીર વિચારણા કરે તેવી આશા સાથે હાલ મહામંથનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.